તો આ તરફ સુરતના ઉધનામાં એકે પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગી છે। લાઇટરની ચિંગારીના કારણે આગ ભભૂકી હોવાનું પ્રાથમિક તારણ છે। 5 લોકો દાઝ્યા, તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે। આગ એટલી ભીષણ હતી કે 2 કિલોમીટર સુધી ધુમાડા દેખાતા હતા। કોલ મળતા જ તાત્કાલિક 5 ફાયર સ્ટેશનની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ફાયરના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો છે। फायर और 108 द्वारा लोगों ने रेस्क्यू करी हॉस्पिटल लई जवाया। तो हाल कारखानामां लागेली आग काबूमां छे। कूलिंगनी कामगीरी चालू छे। અહીંયા અમે આવીને જોયું તો ધુમાડો પુષ્કળ પ્રમાણમાં હતો અને પહેલા મારે આગ ફેલાયેલી હતી, એટલે આવીને આગ અમે તાબડતોડ હોલવી નાખી। કેટલા લોકો આમાં દાઝ્યા હતા ને પાર્ટીના જણાવ્યા અનુસાર 3-4 માણસો દાઝ્યા છે એવું કહેવાનું છે એમનું, એટલે અમે પ્રાઇવેટ વાહનમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં એમને શિફ્ટ કરી દીધા છે। આગ લાગવાનું કારણ તો હાલ જાણવા મળ્યું નથી। હાલ હમણાં કોઈ રેસ્ક્યુ કરાયું છે? ના, અત્યારે તો કશું છે નથી। એમાં આગ પર હોલવી નાખી છે અને ટોટલ કુલ ડાઉન કરી નાખી। 3 ગેટની ગાડીઓ થઈને 6 થી 7 જેવી ગાડીઓ હતી। વધુ માહિતી સાથે સંવાદદાતા રાકેશ લાઈવ જોડાઈ ગયા છે। રાકેશ, કારખાનામાં ભીષણ આગની ઘટના બની છે। આ કારખાનું શેનું હતું? કેટલા લોકો ત્યાં ઉપસ્થિત હતા? અત્યારની પરિસ્થિતિ ત્યાં કેવી છે? રાકેશ, जी बिल्कुल सूरतना उधना रोड नंबर 0 पर आ घटना बनवा पामी है कि ज्यां वहेली सवारे एके जे प्लास्टिकना कारखानामां अचानक भीषण आग फाटी निकलता दौड़धाम और अफड़ातफड़ी भर्यो माहौल सर्जायो हतो। घटनानी जाणकारी सूरत फायर विभागने करवामां आवता ज फायर विभागनो काफलो घटना स्थळे पहोंच्यो हतो, त्यारे आ घटनानी अंदर 4 થી 5 જેટલા લોકો છે તે ગંભીર રીતે દાઝ્યા છે। ત્યારે कारखाना मालिक अपनी जोड़े उपस्थित है, सीधी बात करशुं तेमना जोड़े। जी बताए आपका नाम? रफ़ीक इब्राहिम मेमन। रफ़ीक जी बताए किस तरह का कारखाना आया हुआ है और कितने बजे आग लगी, कितने लोग इस घटना के अंदर इजाग्रस्त हुए? सुबह में जो है मॉर्निंग में जो मेरा लड़का अब्दुल कादिर करके ना वो 5 वर्करों लेके एक काम शुरू किया। काम शुरू करते लगभग 5-7 मिनट के बाद में वो आने शॉर्ट सर्किट की वजह से आग लग गई। और हमारा कारोबार जो है ना प्लास्टिक स्क्रैप का है। प्लास्टिक स्क्रैप लेके फिर इसको ग्राइंडिंग करते हैं। तो ग्राइंडिंग शुरू करते आग लग गई। और आग लगने के बाद में आग थोड़ी सी बढ़ी गई, तुरंत किसी सज्जन आदमी ने फायर ब्रिगेड को फ़ोन करके फायर ब्रिगेड वालों को बुला लिया। और फायर ब्रिगेड वालों ने हकीकत में अपनी जान पे खेल कर लगभग आधे घंटे का आसपास में पूरी आग को काबू कर लिया। और उस वक्त मेरा लड़का जो 5 आदमी जो थे वो आग की भाप की वजह से जो चमड़ी जल गई थी, तुरंत एम्बुलेंस बुला के एक एम्बुलेंस में 4 और दूसरी एम्बुलेंस में 1 ऐसा करके सिविल में एडमिट किया है। और डॉक्टर इनकी सोनोग्राफी ट्रीटमेंट वगैरह शुरू करी। इसमें इंजर्ड एक भी नहीं है, पर गर्मी की वजह से जो इनकी चमड़ी वगैरह जल गई है। कितने लोग जले? 5 लोग हैं। कंप्रेसर भी कुछ फटा हुआ? नहीं, कंप्रेसर फटना ऐसा कोई ऐसा चीज़ है भी नहीं। और आग की कोई चीज़ भी नहीं, क्योंकि प्लास्टिक के कारोबार में आग तो रखने का कोई सवाल ही नहीं उठता। बिल्कुल जे प्रमाणे आपे सांभळ्युं छे के प्लास्टिकनुं कारखाનું હતું અને એ कारखानाની અંદર અચાનક આગ જે ફાટી નીકળતા જે છે તે દોડધામ મચી ગઈ હતી અને તેના કારણે છે તે 5 જેટલા લોકો ગંભીર રીતે દાઝ્યા છે ને તમામને હાલ સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા છે। જો કે કેટલાકની હાલત અતિ ગંભીર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। ત્યારે હાલ આ સમગ્ર મામલે છે તે ઉધના પોલીસ દ્વારા પણ આગળની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। પરંતુ પરિવારજનોમાં એક ભારે ભયનો માહોલ પણ કે એકાએક આગ લાગવાના કારણે જે કામ કરતા જે કર્મચારીઓ હતા તે ગંભીર રીતે દાઝ્યા હતા અને તેઓને અહીં સારવારથી જે છે તે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા છે। જોઈ શકાય છે કે પરિવારજનો હાલ જે અન્ય એક સ્વજન છે તેને પણ નવી સિવિલ હોસ્પિટલના આ ઓટી વિભાગમાં હાલ લઈ જઈ રહ્યા છે, જે પણ ગંભીર રીતે હાલ દાઝ્યા છે। ત્યારે અહીં ખાસ કરીને અહીં જે મેડિકલ ઓફિસર છે તે પણ ઉપસ્થિત છે। મેડમ જણાવજો કઈ રીતે લોકોને અહીં લાવવામાં આવ્યા છે? 108 द्वारा 5 દર્દીઓને લાવવામાં આવેલા હતા અને ઘટના વિશે એવી જાણ કરવામાં આવી હતી કે ઉધના 3 નંબરના રોડ પર એકે પ્લાસ્ટિક નામની કંપની છે, તેમાં લાઇટર ક્રશ કરતી વખતે અચાનક કોઈ કારણસર આગ લાગી જતા 5 દર્દીઓને દાઝી જવાની ઈજા થઈ છે। કેટલા લોકો ગંભીર રીતે દાઝ્યા છે? બધા જ લોકોને 35 થી 50% જેટલી ઈજા છે, એટલે થોડું ગંભીર તો કહેવાય છે।
જી બિલકુલ આ હતા મેડિકલ ઓફિસર જેમનું કહેવું છે કે 35 થી 50% જેટલા જે ગંભીર રીતે દાઝી ગયા છે, એટલે ગંભીર રીતે આ આગની ઘટનામાં લોકો દાઝ્યા છે અને તમામને હાલ સારવાર છે તે આપવામાં આવી રહી છે. જી બિલકુલ આભાર રાકેશ વિગત સાથે જોડાયા તે બદલ.